દાખલા માટે લાંબી કતાર જોવા મળી। અસારવા બહુમાળી ભવન ખાતે આ કતારો જોવા મળી। આવક ઈડબ્લ્યુએસ અને જાતિના પ્રમાણપત્ર કઢાવવા માટે કતારમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે અને છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીં કતાર લગાવે છે। રોજના 300 ટોકન આપવા છતાં કચેરી બહાર આવી લાંબી લાઈન જોવા મળી। જાતિ પ્રમાણપત્ર લેવા લાગેલી આ લાંબી કતારમાં લોકો પરેશાન થતા પણ જોવા મળ્યા। ત્રણસો જેટલા ટોકન રોજ આપવામાં આવે છે અને છતાં પણ આપ જોઈ રહ્યા છો અહીં કતારો લાગી છે અને લોકો રીતસરના હેરાન થઈ રહ્યા છે। તો અલગ અલગ બે ઘટનાઓ કે જ્યાં આ પ્રકારે લોકો કતારોમાં ઊભા મળ્યા અને અમદાવાદની અંદર શું પરિસ્થિતિ છે એ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર। આખરે 300 જેટલા ટોકન આપવામાં આવે છે છતાં પણ આ પ્રકારની અવ્યવસ્થા શા માટે સર્જાઈ રહી છે? અધિકારીઓ આ મામલે કોઈ ફોડ પાડી રહ્યા છે ખરા નરેન્દ્ર? जी तमाम जगहों पर कारण के आ समयगाळो एवो होय छे के ज्यां विद्यार्थीओ आगळना वर्षोमां प्रवेश मेळववा माटे एमना अलग अलग जे जातिना आ सिवाय ईडब्ल्यूएसना અને આવકના દાખલાઓ કઢાવવાની જરૂર પડતી હોય છે અને એના માટે તમામ જગ્યાઓ પર આ જ પ્રકારની સ્થિતિ હોય છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ જે વિકસિત જાતિઓના કલ્યાણની કચેરી છે ત્યાંના છે અને ત્યાં આપણે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના લોકો ભીડ જમાવીને ઊભા છે કારણ કે જે પ્રકારની સરળતાથી આ દાખલાઓ મળવા જોઈએ એટલી સરળતાથી પ્રાપ્ત નથી થતા એના જ કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લગભગ 400 કરતાં પણ વધારે લોકો અત્યારે હાલ કતારમાં છે અને તેઓ આ દાખલો કઢાવવા માટે અહીંયા પહોંચ્યા છે। એમની સાથે વાતચીત કરીએ। ક્યારથી અહીંયા આવીને ઊભા છો તમે? સવારના 9 વાગ્યાથી। 9 વાગ્યાથી એમ? કેવી વ્યવસ્થા છે? તરત મળી જાય છે કે શું થઈ રહ્યું છે? એ તો પહેલી વખત આવ્યું, ટોકન નંબર આપી દો, નંબર આવે એટલે ઓકે। કોઈ સારી વ્યવસ્થા હોવી જોઈએ કે જેમાં તરત જ પ્રાપ્ત થઈ જાય દાખલો, એવું કોઈ? હવે એવું તો કઈ રીતે ખબર પડે? હવે એની જે ગવર્મેન્ટની પ્રોસિજર તો એ લોકો કહેવાના જ છે ને। ઓકે, તો લોકો સવારથી અહીંયા આવ્યા છે અને આપ કતારો જોઈ રહ્યા છો કે કેટલી લાંબી કતારો છે અને તેઓ દાખલા કઢાવવા માટે આવ્યા છે। ના માત્ર સુરત પરંતુ અમદાવાદમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો કતારમાં ઊભા છે પોતાના દાખલા કઢાવવા માટે। જે કેટલા વાગ્યાથી તમે અહીંયા પહોંચ્યા છો? સવારે 9:30થી 9:30 લાઈનમાં। જે પ્રકારની વ્યવસ્થા છે એ સંદર્ભમાં શું કંઈ કહેવું છે? કે આ ધક્કા ના ખવડાવવા, બીજું કોઈ નહીં, કેમ કે એક વખતમાં કહી દે કે આ વસ્તુ ખૂટે છે તો પછી માણસ એક જ વારમાં આવી જાય પછી એનું ફરીથી પાછી લાઈનમાં ના ઊભા રહેવું પડે કે એનું જ થાય છે કે ફરીથી જાઓ પછી ઝેરોક્સ કાઢી લાવો, પેલું બાકી છે પેલું બાકી છે, એક વારમાં જ લાઈન બનાવી દે કે ભાઈ આટલી બધી વસ્તુ બાકી છે તો પછી એક જ વારમાં ક્લિયર થઈ જાય તો બીજી વખત એ લોકોને ફટાફટ લેવામાં આવે પછી ફરીથી લાઈન લેવાનું ના રહે। અને 300 ટોકન કે શાના માટે એમ કે કન્ટિન્યુ વધારે ટોકન આપવા જોઈએ તો વધારે વ્યવસ્થા ગોઠવાશે તો સારું રહેશે કે ઓકે, નહીં તો અત્યારે તો સમસ્યા થઈ રહી છે। યસ ઓકે, તો શું આપને શું લાગે છે શું થવું જોઈએ? ફટાફટ કામ થવું જોઈએ। આટલી બધી લાઈન હોય એના કરતાં જલ્દી ફટાફટ પતે એવું કામ કરવું જોઈએ તો રાહત રહે। ગરમીના લોકો હેરાન થઈ ગયા। તમે કેટલા વાગ્યાથી આવ્યા છો? સવારે 9 વાગ્યાથી આવ્યા છે। ઓકે, તો લોકો સવારથી કતારોમાં ઊભા છે અને આપ જોઈ રહ્યા છો કે કેટલી લાંબી કતારો આપને જોવા મળી રહી છે અને તમામ લોકો એ જ વાત કરી રહ્યા છે કારણ કે જે સરકારી વ્યવસ્થા છે એને લઈને પણ તેઓ કહી રહ્યા છે કે સરકારી વ્યવસ્થામાં તો આ જ હોય એટલે કે લોકો પણ કદાચ એ માનસિકતા સાથે પહોંચી રહ્યા છે કે સરકારી વ્યવસ્થામાં લાંબી કતારોમાં લાગુ જ પડતું હોય છે અને એના જ કારણે આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। આપ વારંવાર જોઈ રહ્યા છો કે કેટલી લાંબી કતાર અહીંયા જે જાતિના જે દાખલાઓ છે એ કઢાવવા માટે લોકોની લાગેલી છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે દર વખતે આ સમયગાળો હોય છે ત્યાં આ પ્રકારની સ્થિતિ બનતી જ હોય છે કે જ્યાં લોકોએ દાખલા કઢાવવા માટે કતારો લગાવવી પડતી હોય છે અને આ તંત્ર પણ જાણતી હોવા છતાં અગાઉથી વ્યવસ્થા કરવામાં નથી આવતી અને એના જ કારણે આ પ્રકારે લોકોએ કલાકો લાઈનોમાં ઊભું રહેવું પડ્યું છે।
શરૂઆતમાં જ્યારે અમે અહીંયા પહોંચ્યા અને ત્યારે લોકો સાથે વાતચીત થઈ હતી, એમાં કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે સવારમાં 6 વાગ્યાથી તેઓ કતારમાં આવીને ઊભા છે અને અત્યારે વારો આવ્યો છે. એટલે કે ઓલમોસ્ટ એક અડધો દિવસ અહીંયા પસાર થઈ જતો હોય છે એ દાખલા કઢાવવા માટે. અને એના જ કારણે જે સુરતથી ધારાસભ્યએ પત્ર લખ્યો છે અને એમાં પણ તેઓ સ્પષ્ટતા કરતા જોવા મળી રહ્યા છે કે કોઈ એક એવી વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાં લોકોને સમય બરબાદ ના થાય અને સરળતાથી એમને આ તમામ દાખલાઓ પ્રાપ્ત થઈ જાય. જી બિલકુલ નરેન્દ્ર, આભાર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. સૌથી મોટો સવાલ જે ઉઠી રહ્યો છે કે વારંવાર આ પ્રકારે દર વર્ષે સમસ્યાઓ સર્જાય છે, પણ તેનો કાયમી ઉકેલ માટે કોઈ નિર્ણય કેમ લેવામાં નથી આવતો? અને સૌથી મોટો સવાલ એ છે કે આખરે જો ડિજિટલ રીતે આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે તો લોકોને આ કતારોમાંથી ઊભા રહેવામાંથી